નમસ્કાર દર્શક મિત્રો, યોગ એક ફાયદા અનેકમાં હું ખુશી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણને હંમેશા શીખવાડવામાં આવ્યું છે કે યોગ બે શબ્દનું સમન્વય છે, પણ એની સાથે સાથે જેમ વિજ્ઞાન માટે આઈન્સ્ટાઈન બહુ જ જરૂરી હતા, એમ જ આપણા મનના આઈન્સ્ટાઈન એટલે કે આપણા વિચારોને કંટ્રોલ કરવા માટે થઈને યોગ ખૂબ જરૂરી છે. અને એટલા માટે થઈને જ 21 જૂન એટલે ઇન્ટરનેશનલ યોગ ડે ની સેલિબ્રેશન સ્ટાર્ટ થઈ ઇન 2015. પણ આ 10 વર્ષો દરમિયાન ઘણા બધા નવા ચેન્જીસ આવ્યા છે. જી હા, ઘણી બધી કેલામિટીઝ આવી, પણ એ બધી જ વસ્તુઓને ક્યાંક ને ક્યાંક આપણને આપણા મનની શાંતિ કેટલી જરૂરી છે, આપણને એ વસ્તુની સમજાવટ આપી. જી હા, અને એ જ બાબતે આજે આપણે વાત કરવા માટે બોલાવ્યા છે આપણા 3 યોગ ગુરુઓને, જે આપણને સમજાવશે કે આપણા જીવનમાં યોગનું કેટલું મહત્વ છે. આવો મળીએ આપણા યોગ ગુરુઓને. નેહાબેન, એના સિવાય હેમલતાબેન અને પ્રદીપ સર, આ ત્રણેયનું હાર્દિક 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 સ્વાગત છે. તમારા ત્રણેયનું હાર્દિક સ્વાગત છે GTPL ગુજરાતી તરફથી યોગ એક ફાયદા અનેકમાં. તમે ત્રણેય જણ યોગ સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છો, પણ યોગ સાથેની જો આપણે વાત કરીએ તો ઘણી બધી બાબતો જે છે એ આપણે લોકો જાણતા આવ્યા હોઈએ છે કે ભારત દેશની જ ઉત્પત્તિ છે યોગ, પણ ક્યાંક ને ક્યાંક વિસરાઈ ગયું હતું. પણ એ હવે ફરીથી ચલણમાં જ્યારે આવે છે ત્યારે આપણા માટે એ કેટલું ફાયદાકારક છે. તો આવો આજે આપણે જાણીએ કે યોગના કેટલા ફાયદા હોઈ શકે છે. હેમલતાબેન, તમે આટલા વર્ષોથી શીખવાડો છો, લગભગ 13-14 વર્ષથી તમે જ્યારે યોગ શીખવાડો છો, તો ડેફિનેટલી ઘણા બધા ચેન્જીસ તમે પણ જોયા હશે એ 13-14 વર્ષમાં. અત્યારની પેઢી જે છે એ લોકો ઘણી બધી યોગ પ્રત્યે સજાગ થઈ ગઈ છે, અને તમે પોતે BEd પણ કર્યું છે યોગમાં, MA પણ કરી રહ્યા છો તમે. તો જ્યારે આપણે વાત કરીએ છીએ યોગની, તો એ 13-14 વર્ષ પહેલાના જે સ્ટુડન્ટ્સ હતા તમારી પાસે અને અત્યારના જે સ્ટુડન્ટ્સ છે એમની વચ્ચે શું તફાવત આવ્યો છે? પહેલા આધ્યાત્મિક ઉન્નતિ માટે યોગ થતો હતો, પણ આજે એક શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક રૂપથી બેલેન્સ થવા માટે યોગ શીખવા માટે સ્ટુડન્ટ આવતા હોય છે. જી, બહુ જ સરસ રીતે વાત કીધી છે કે શું ચેન્જીસ આવ્યા છે હેમલતાબેને. તો નેહા મેમ, હવે મારે તમારાથી એ જાણવું છે કે તમે પણ લીડ એક્ઝામિનર રહ્યા છો, તમે ખાસું બધું યોગ માટે થઈને પણ કર્યું છે, તમે એકેડેમિક્સમાં પણ એ પ્રમાણે આગળ વધ્યા. તો ઓબ્વિયસલી જ્યારે આપણે વાત કરીએ છીએ તો તમે ઘણા બધા લોકોને એવું જોતા હશો કે અત્યારની પેઢી જે છે, પહેલાના લોકોને ખબર નથી પડતી કે મેન્ટલ હેલ્થ શું છે, અથવા જો ખબર પડતી હતી તો પણ એ લોકો એટલા બધા અવેર નહોતા. પણ આજકાલ મેન્ટલ હેલ્થ ઇઝ વન ઓફ ધ થિંગ કે જેના માટે આપણે ઘણા સજાગ થઈ ગયા છે. તો એના માટે થઈને તમને શું લાગે છે કે મેન્ટલ હેલ્થ જે છે એ ફિઝિકલ હેલ્થ જેટલી જ જરૂરી છે, અને એના માટે થઈને આપણે શું કરી શકાય છે? કારણ કે ફિઝિકલ હેલ્થમાં તો ઘણી બધી તકલીફો આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે ઘણી બધી મહામારીઓ આવતી હોય છે, પણ એનાથી આપણે મેડિસિન દ્વારા આપણે બચી લઈએ છીએ. પણ મેન્ટલ હેલ્થનું શું? એને આપણે ઇગ્નોર કરવી જોઈએ કે એને આપણે લેવું જોઈએ? ખુશી, બહુ સરસ સવાલ છે તમારો. આ બાબતે હું એવું કહેવા માંગીશ કે મેન્ટલ હેલ્થ ફિઝિકલ હેલ્થ જેટલી નહીં પણ એના કરતાં વધારે જરૂરી છે. કારણ કે આજે મોડર્ન સાયન્સ પણ એ વસ્તુને સ્વીકાર કરે છે કે આપણા મોટાભાગના જે ડિઝીઝ છે ને એ સાયકોસોમેટિક, જેને આપણે મનોકાયિક કે મનોદૈહિક કહીએ એવા છે, કે જે પહેલાં આપણા તૈત્તરીય ઉપનિષદમાં વાત કરવામાં આવી છે પંચકોશની અવધારણાની. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. તો આપણા ફિઝિકલ લેવલ પર આવવા પહેલાં એ આપણા માનસિક સ્તર પર આવે છે. જે પણ આપણા તણાવ હોય છે, સ્ટ્રેસ હોય છે, કે જે પણ આપણી ગલત દિનચર્યા કે ગલત ખાનપાન હોય છે, એના લીધે પહેલાં આપણો મનોમય કોષ દૂષિત થાય છે, અને એ બધી વસ્તુ પછી આપણા પ્રાણમય કોષ એટલે કે આપણા બ્રીધિંગ પેટર્નને ડિસ્ટર્બ કરે છે. એ બ્રીધિંગ પેટર્ન ડિસ્ટર્બ થવાના લીધે જ આપણને ફિઝિકલી જે પણ તકલીફ આવી રહી છે આવી રહી છે. તો એનાથી આપણે એવું સમજી શકીએ કે પહેલાં જરૂર છે આપણા મેન્ટલ હેલ્થની. જી જી, એટલે જોયું ને કેટલું જરૂરી હોય છે મેન્ટલ હેલ્થ. યસ, તો હવે આપણા જે નેક્સ્ટ યોગ ગુરુ છે પ્રદીપ સર. પ્રદીપ સર, તમે PhD કર્યું છે યોગમાં. You are doing research in PhD in yoga. Yes, प्रदीप सर. So मुझे ये पूछना है कि इंटरनेशनल योग डे फर्स्ट टाइम 21 जून 2015 को ही सेलिब्रेट किया गया था, तो ये 21 जून को ही क्यों सेलिब्रेट किया जाता है? ये अच्छा क्वेश्चन है आपका, क्योंकि अब हम योग की शुरुआत कर रहे हैं तो 21 जून से हमने योग की शुरुआत की, अंतर्राष्ट्रीय योग दिवस मनाया गया. 21 जून को क्या होता है कि एक तो सबसे उत्तरी गोलार्ध का सबसे बड़ा दिन माना जाता है,
इसके बाद सूर्य क्या ना हमारा दक्षिणायन में प्रवेश कर जाता है। जैसे ही दक्षिणायन में सूर्य प्रवेश करता है तो सूर्य का जो प्रभाव, उसका तेज है, वो कम हो जाता है और कहते हैं कि इसमें रात्रि हो गई तो देवता सो जाते हैं। ऐसे टाइम पे क्या होता है कि प्रकृति फिर यहाँ पर आज जैसे सूर्य का प्रभाव कम हुआ तो वातावरण में विषैले तत्व ज्यादा हो जाएंगे, अशुद्ध वातावरण हो जाएगा, रोग प्रतिरोधक क्षमताएं व्यक्ति की कम हो जाएंगी। तो इसके लिए हमने एक दिन पहले ही योग डे का शुभारंभ किया गया। दूसरी चीज इसमें ये भी है कि योगा डे में इसको ग्रीष्म, गर्मी का बहुत बड़ा संक्रांति, जैसे हम मकर संक्रांति कह सकते हैं, ऐसे ग्रीष्म संक्रांति के नाम से भी जानते हैं। और यहाँ के बाद ये बहुत अच्छा रोग प्रतिरोधक क्षमता शुरू करने के हिसाब से पहले दिन हमने योगा डे का शुभारंभ किया। જી સો યસ મેમ, હવે હું જો તમને ક્વેશ્ચન પૂછું તો આપણે હંમેશા એ વસ્તુ કહેતા હોઈએ છીએ કે યોગા સે હી હોગા, પણ એ કેટલું સાચું છે? જી, તો ખુશી એવું છે કે જેવી રીતે રામ અને કૃષ્ણ આપણે ભારતીય સંસ્કૃતિમાં બોલતા હોઈએ છીએ અને ફોરેન કલ્ચરમાં એને રામા અને કૃષ્ણ કરી દીધું છે, જી, એવી જ રીતે યોગને પણ ફોરેન કલ્ચરમાં, પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જઈને એ યોગ શબ્દને યોગા કરી દેવામાં આવ્યું છે. અને યોગની જે સાચી પરંપરાઓ છે, ભક્તિ યોગ છે, જ્ઞાન યોગ છે, અષ્ટાંગ યોગ છે, હઠ યોગ છે, મંત્ર યોગ છે, આ બધી જ અલગ અલગ પરંપરાઓને ભૂલી અને આજે યોગના નામ પર ઘણી બધી ગલત પરંપરા પણ ચાલુ થઈ ગઈ છે, જેમ કે ઝુમ્બા છે કે એરોબિક્સ છે. આ બધી વસ્તુને પણ યોગમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે, જે હકીકતમાં ના થવું જોઈએ અને સ્વીકાર્ય નથી યોગના ક્ષેત્રમાં આવી વસ્તુ. બહુ જ સરસ વાત કીધી છે કે આપણે જ્યારે યોગાની વાત કરતા હોઈએ છીએ, કે યોગની આપણે વાત કરતા હોઈએ છીએ, ત્યારે આપણે ઘણી બધી વસ્તુઓ મિક્સ કરી દેતા હોઈએ છીએ. અને એનું કારણ એ છે કે જ્યારે વેસ્ટર્ન કલ્ચરની વાત આવે છે ત્યારે આપણે ઘણા બધા ડાન્સ ફોર્મને પણ યોગના પ્રત્યે આપણે એ વસ્તુ અડેપ્ટ કરી લીધી છે કે ભાઈ આ પણ આ એક ફોર્મ છે જેનાથી વેટ લોસ થઈ શકે છે. પણ યસ, એ 360 ડિગ્રી ચેન્જ જે છે એ તમને ડિરેક્ટલી નથી દેખાતું. ઇટ ઇઝ લાઈક આયુર્વેદ. જેમ આયુર્વેદ તમને પરમેનન્ટ સોલ્યુશન આપે છે પણ એ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે, એવી જ રીતે કંઈક યોગમાં પણ હોય છે. હવે આપણે प्रदीप सर ने पूछीशु. प्रदीप सर, अभी ये आजकल जो है वो बहुत एक फैशन चल गई है कि भाई हमें योगा क्लासेस जाना है, हमें मेडिटेशन करना है, ठीक है. तो अभी आजकल क्या है कि वो चीज ये लोग ये चीज मानते हैं कि वेस्टर्न कल्चर से आई हुई है, पर इट इज नॉट वेस्टर्न कल्चर. अभी जैसे कोई भी है जिनको वेट लॉस करना है तो वो बोलेंगे कि चलो भाई मैं योगा क्लासेस जाता हूँ. तो आपको क्या लगता है कि वो कितनी हद तक सही है? इसमें जो है हम ये कह सकते हैं, योग तो अपने भारत की देन पहले चीज है और योग की उत्पत्ति हमारे भारत देश से ही ऋषि मुनियों से निकल के आया है. इसमें वेट लॉस का ऐसा नहीं कि योग करने से हमारा वेट लॉस हो जाएगा. ये तो हमारे मन गढ़ंत कहानी कह सकते हैं कि वेट करेंगे कम हो जाएगा. योग तो सबको एक साथ ही सिखाया जाता है, एक ही रिदम में सिखाया जाता है. उसकी बॉडी क्या क्या रिएक्शन करती है उसके पे चेंज करता है. आसन तो सबको एक साथ कराएंगे, किसी का वेट कम होगा नहीं होगा. इससे क्या होता है, योग से क्या होगा, आपका पाचन क्रिया एक्टिवेट होगी, मेटाबॉलिज्म ठीक होगा, आंतरिक अंगों की कार्य क्षमता बढ़ जाएगी. ठीक, आपकी जो इंटरनल ऑर्गन्स वो अपना काम करेंगे, जो अपना फंक्शन अपना काम करने लगेगा तो बॉडी को जो चाहिए वो सब मिलने लगेगा. तो जिसका एक्स्ट्रा है उसका एक्स्ट्रा निकलना, कैलोरी बर्न होने लगेगी. जो आप फिजिकल पूरा वर्क, आजकल फिजिकल वर्क कोई करता ही नहीं है जी, घर से, तो योगा में जाएंगे या एक्सरसाइज में जाएंगे तो वहाँ फिजिकल एक्सरसाइज करनी पड़ेगी, फैट बर्न होगा, उनको फर्क लगेगा. लेकिन जो योग का जो मेन फायदा है आपका, वो आपके इंटरनल ऑर्गन्स की कार्य क्षमता को बढ़ा देता है, एक्टिविटी बढ़ा देगा. पेट पाचन क्रिया अपना काम करने लगेगा, हार्ट अपना काम करेगा, फेफड़े अपना काम करेंगे, किडनी अपना काम करेंगे. भाई खाना खाया, पचाया, वो निकल गया. अब क्या होता है कि हम फिजिकल एक्सरसाइज करेंगे नहीं तो वो हमारा इकट्ठा होता रहेगा, एक ऊपर एक ऊपर एक ऊपर. अब फिर उससे वो वायु के रूप बनने लगते हैं, अच्छा अपच होने लगता है, फिर गैस बनेगी, फिर उससे और बीमारियां होंगी. अब आसपास जो फैट इकट्ठा हो जाएगा तो वो ओबेसिटी बन जाता है, जिसमें काम आ जाता है. अब योग क्या करेगा, ये सब एक्टिविटीज बढ़ाएगा, आपके फंक्शन काम करने लगेंगे तो स्वतः ही वेट कम होने लगेगा. बैक पेन, बॉडी की स्टिफनेस है वो जाने लगेगी. और हम ये कह सकते हैं कि दूसरी चीज जैसे चेहरे पे भी आ जाता है. आपके प्राणायाम करने से चेहरे पे चमक आने लगती है,
झुर्रियां खत्म होने लगती हैं, नींद अच्छी आती है। पहली चीज तो क्या, आजकल व्यक्तियों को तो नींद नहीं आती है जी। वेट और कफ प्रवृत्ति शांत हो जाती है। जो वेट जो बढ़ता है हमारे शरीर में, तो अगर साइंस के हिसाब से दें तो शरीर में कफ की मात्रा बढ़ जाती है। फैट नहीं कहेंगे, ये आपका ये ज्यादा बड़ा हो गया जी कफ की मात्रा बढ़ती है। जी तो कफ को कम करने के लिए योग में हमारी क्रियाएं बताई। तो जब वो हमारे पास कोई वेट लॉस वाला आता है तो हम उसको 60 क्रियाएं भी सिखाते हैं, जल नेति, सूत्र नेति, रवण नेति, कुंजल। तो अब इससे क्या होगा, इससे कफ शांत होगा जी यही बात घृण्य संहिता में चर्चा की गई। तो सबसे पहले आसनों के पहले उन्होंने शुद्धि क्रियाओं के बारे में बात की है। तो सबसे पहले शुद्धि क्रिया करिए, फिर इसके बाद आसन प्राणायाम में जाइए। तो कफ शांत होगा तो आपके ये सारे आपके फैट हैं ये सब कम हो जाएंगे, दोष कम हो जाते हैं, वृत्तियां शांत हो जाती हैं। तो और बॉडी का एक अलाइनमेंट बनने लगता है जब आप आसन करते हैं। तो जब जो एक्स्ट्रा चीज है वो हटने लगेगी। भाई आसन करेंगे एक सेफ आएगा। आसन के पोस्चर होते हैं, एक बराबर पोस्चर पे जब हम करते हैं तो मसल्स भी, भाई मटके को जैसे कुम्हार ढांचा बनाता है, डिजाइन बनाता है, जी तो बार बार उसको रगड़ता है, उसे चिकनाई वैसे ही आ जाती है। जब हम बार बार किसी भी आसन को बराबर प्रॉपर पोजीशन पे करेंगे तो वो शेप बनाएगा। जी शेप बनाएगा तो सब जो एक्स्ट्रा फैट है इधर का, जैसे कहते हैं हमारा थाई कम करने लोग आ जाते हैं, हाँ। हमारा ये निकला हुआ है, हाँ। ये कम करने के लिए आ जाते हैं। तो अब ये कम करने के जो आसन के अलाइनमेंट बनेगा वो बार बार जब हम करेंगे तो वो सब सेट होने लगता है, स्वाभाविक अपनी अपनी जगह पे आने लगेंगे। तो जब वो अपनी जगह पे आएंगे तो बॉडी शेप में आ जाएगी। तो कहेंगे इंचेस कम हो जाते हैं। तो सबसे पहले जो आप देखोगे इस योगा जो स्टार्ट करते हैं उसमें सबसे पहले इंच पे ज्यादा फर्क आता है, जी वेट पे नहीं आएगा, हाँ जी क्योंकि वो बॉडी का पोस्चर सही आने लगता है। तो ये योग से ये ऐसी ऐसी चीजें हमें देखने को मिल जाती हैं और इसी से हम कहने लगते हैं कि हमारा वजन कम होने लगा, हम ये कह सकते हैं। बाकी तो है मेन योग का फायदा, हमारे इंटरनल ऑर्गन्स हमारे काम करने लगते हैं, आंतरिक अंग मजबूत होने लगते हैं, उसका फायदा हमें दिखने लगता है, उसको भूख नहीं लगती है। अब किसी को वही आसन कराते हैं, वही योग अभ्यास कराते हैं, वही सब कुछ चलता है, तो उसको भूख ज्यादा लगती है। हाँ। खाना ज्यादा खाएगा तो वजन बढ़ेगा कहेगा, जी ठीक है, लेकिन ऐसा नहीं होता है। पाचन क्रिया मजबूत हो जाती है उसकी, सब कुछ निकलने लगता है, पचने लगता है, तो वो प्रक्रिया चालू हो जाती है। तो ये फर्क देखने को मिलता है। યસ, તો તમે જોયું ને દર્શક મિત્રો કે તમારું મેટાબોલિઝમ વધે છે, એની સાથે સાથે તમારા ઇન્ટરનલ ઓર્ગન્સ બહુ પ્રોપરલી કામ કરવા માંડે છે યોગથી, અને રિઝલ્ટન્ટલી તમને વેટ લોસ પણ જોવા મળતું હોય છે. પહેલા તમને ઇંચ લોસ જોવા મળે છે અને પછી વેટ લોસ જોવા મળે છે, જે આજકાલ ઘણા બધા લોકોને એવું હોય છે કે ભાઈ મારું વેટ બહુ જ વધી ગયું છે, તો યુ કેન પ્રેક્ટિસ ધીસ. પણ યસ, તમારે દરરોજ એને પ્રેક્ટિસ કરવાની છે અને પછી જ તમને કંઈક ફરક દેખાશે. તો યસ હેમલતાબેન, હવે જેમ 21 જૂનની આપણને ઇમ્પોર્ટન્સ તો આપણને ખબર પડી, પણ દર વખતે અલગ અલગ થીમ ડિસાઇડ કરવામાં આવે છે, તો આ વખતની થીમ કઈ છે અને શું છે? એકચ્યુઅલી એવું છે કે દર વખતે અલગ અલગ થીમ, જે આપણું આયુષ મંત્રાલય છે એ અલગ અલગ રિધમથી એ થીમ નક્કી કરે છે. અને આ વખતની જે થીમ છે એ વન અર્થ વન હેલ્થ. મને આપણા રાષ્ટ્ર મતલબ ભારત દેશની હંમેશા એવી ભાવના રહી છે, વસુધૈવ કુટુંબકમની ભાવના રહી છે. તે એક થીમ જો બનાવી છે એની પાછળ ખૂબ રહસ્યમય રીતે આપણી હંમેશા ગર્ભિત ભાવના રહી છે કે પૂરું વિશ્વ આપણું છે અને પૂરા વિશ્વનું કલ્યાણ હેતુ એ વિશ્વ કલ્યાણ મંત્ર પણ આપણા જે યોગ પ્રોટોકોલ છે એમાં છેલ્લે બોલવામાં આવે છે, સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત ભાદ ભવે. તો એ મંત્રનો પણ ભાવાર્થ છે કે પૂરું વિશ્વ એનું શાંતિનું પ્રતીક બને. પ્રતીક નહીં, એને પ્રાપ્ત કરે, એનું સારું હેલ્થ પ્રાપ્ત કરે, એવી હંમેશા આપણા ભારત દેશની મૂળ સંસ્કૃતિ અને પૂરા વિશ્વને પોતાનું કુટુંબ માને છે એવી હંમેશા ભાવના પણ રહી છે. માટે પૂરા વિશ્વને ધ્યાનમાં રાખી અને પ્રત્યેક યોગ પ્રોટોકોલની જે થીમ આપવામાં આવે છે એ ખૂબ વિચારીને આપવામાં આવે છે. જી, તો યસ મેમ, નેહા મેમ, મારે એ પૂછવું છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે યોગ દરેક માટે, એટલે બાળક હોય કે પછી મોટા હોય કે પછી સિનિયર હોય, બધા માટે ક્યાંક ને ક્યાંક અલગ અલગ રીતે ઇફેક્ટ કરતું હોય છે એમના બોડી પર. પણ અત્યારમાં જો આપણે વાત કરીએ બાળકોની, તો બાળકોએ કયા યોગ કે કયા આસનો કરવા જોઈએ અત્યારમાં? જી, ખુશી, એવું છે કે બાળક એ આપણું આવતીકાલનું ભવિષ્ય છે. જી. અને એ જ બાળકો કાલે યુવા થઈને આ રાષ્ટ્રના નિર્માણમાં એમનો મહત્વપૂર્ણ યોગદાન આપવાના છે. જી.
તો જ્યારે બાળકો આપણા શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હશે તો એ સારા રાષ્ટ્રનું નિર્માણ કરી શકશે. તો એ લોકોને બાળપણથી જ આપણે યોગ તરફ વાળવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે જો આપણે બાળકને સ્કિલ આપશું પણ વિઝડમ નહીં હોય તો એ સ્કિલનો ક્યાંક દુરુપયોગ પણ થઈ શકે છે. જેમ કે આપણે અત્યારે જોતા હોઈએ છીએ કે ઘણા જ સારો અભ્યાસ કરીને મોટી મોટી ડિગ્રીઓ પ્રાપ્ત કરીને ડૉક્ટર એન્જિનિયર બનીને પણ એ ડિગ્રીઓનો કંઈક ગલત યુઝ કરતા હોય છે કે ખોટી રીતે એનો ઉપયોગ થતો હોય છે. તો એવું ના થાય. જ્યારે એમના હાથમાં સ્કિલ હોય ત્યારે એ લોકોના હાથમાં એ સમજણ પણ હોય, એ વિઝડમ, એ ઢાપણ પણ હોય કે આ સ્કિલને અમારે કેવી રીતે યુઝ કરવાની છે. એટલા માટે નાનપણથી એ લોકોને યોગ તરફ વાળવા જોઈએ. બાળકોના શારીરિક સ્વાસ્થ્ય માટે તો આપણે એ લોકોને સૂર્ય નમસ્કાર અને આસનોનો અભ્યાસ કરાવી શકીએ છીએ. એ લોકોને નાનપણથી જ તાડાસન છે, પછી પશ્ચિમોત્તાનાસન છે, સર્વાંગાસન છે, શીર્ષાસન છે. બાળકોનું બોડી બહુ ફ્લેક્સિબલ હોય છે, તો જેટલા બને એટલા વધારે આસનોનો એમને અભ્યાસ કરાવી શકીએ છીએ. અને એના સાથે સાથે એ લોકોને બ્રીધિંગ એક્સરસાઇઝ, કારણ કે આપણા શ્વાસ છે એ ડિરેક્ટલી આપણા મન સાથે જોડાયેલા છે. તો એ લોકોને બ્રીધિંગ એક્સરસાઇઝ કરાવશું તો એ લોકોનો રેસ્પિરેટરી સિસ્ટમ પણ સારું રહેશે અને મેન્ટલ હેલ્થ પણ એ લોકોની સારી રહેશે. તો બ્રીધિંગ એક્સરસાઇઝ એ લોકોને પ્રાણાયામના રૂપમાં કરાવી શકીએ છીએ. બ્રાહ્મરી જેવા પ્રાણાયામ દ્વારા એ લોકોની એકાગ્રતા, કોન્સન્ટ્રેશન પાવર વધારી શકીએ છીએ અને મનને શાંત રાખતા શીખવાડી શકીએ છીએ. કારણ કે અત્યારના સમાજમાં જો સૌથી મોટી કોઈ જરૂર હોય તો એ હોય છે કે સહનશક્તિને વધારવી. કારણ કે એ સહનશક્તિની કમીના લીધે જ ઘણા બધા ઇસ્યુ થતા હોય છે, એ ચાહે આપણા ઉપર હોય કે સામેવાળાના ઉપર હોય. તો આ બધી જ વસ્તુ બાળકોના સર્વાંગીણ વિકાસમાં ખૂબ એ લોકોને सहयोग કરી શકે છે. तो प्रदीप सर, मुझे आपसे ये पूछना है कि योग के द्वारा हम लाइफस्टाइल को कैसे इम्प्रूव कर सकते हैं या क्या चेंज ला सकते हैं? योग स्वतः ही आपकी लाइफस्टाइल को चेंज करने लगे, क्योंकि योग का पहला सूत्र ही अर्थ योगानुशासन. मास पतंजलि ने पहले योग स्टार्ट मतलब प्रारंभ करने से पहले दे दिया अर्थ योगानुशासन. अब मैं योग को अनुशासन के साथ परंपरागत रूप से शुरू करूंगा. तो जब वो शुरू करने लगेगा, बैठने लगेगा, योग का अभ्यास करने लगेगा, तो दूसरा जो श्लोक दे दिया उन्होंने, योगश्चित्त वृत्ति निरोध, यहाँ से चेंज शुरू हो गया. लेकिन शर्त ये है कि पहले जिस व्यक्ति, जैसे हम कंटिन्यू करते हैं कि हम पूजा करके हम खाना खाते हैं जी, या हम नहा कर ही खाना खाते हैं जी, तो अगर हम योग शुरुआत कर देंगे, बैठना है, आधा घंटे में योग करना है, बैठना है, डेली बैठना, चाहे 5 मिनट बैठो चाहे 10 मिनट बैठो, उस टाइम पे आपको हटना नहीं है. यही है अर्थ योगानुशासन. यहाँ जिस व्यक्ति ने पालन कर लिया, उसका दूसरा सूत्र अपने आप ही घटित होने लगेगा कुछ समय के बाद. योगश्चित्त वृत्ति निरोधा, बस उसका स्वभाव चेंज यहाँ से ही चेंज हो गया. तीसरे सूत्र में आते आते वो स्वरूप को देखने लगेगा. तो ये परिवर्तन योग से शुरुआत हो जाएगी. लेकिन पहला फार्मूला अर्थ योगानुशासन, यहाँ से शुरुआत हो जाएगी. ઓકે. સો હેમલતાબેન, આ બહુ જ અત્યારમાં આપણે જો વાત કરીએ છે કે બાળકોની આપણે વાત કરી, લાઈફસ્ટાઈલની આપણે વાત કરી, અને વુમનની જો આપણે વાત કરીએ તો ઘણા બધા વુમનના પણ લાઈફસ્ટાઈલમાં પણ ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે, અને એ જ પ્રમાણે એમની મેન્ટલ હેલ્થ પણ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ થતી હોય છે ડ્યુ ટુ હોર્મોનલ ચેન્જીસ. તો શું તમને એવું લાગે છે કે યોગ દ્વારા કે આસનો દ્વારા આપણે એમાં કંઈક ચેન્જ લાવી શકીએ છીએ, સ્પેશિયલી ફોર વિમેન? ચોક્કસ. વુમનનું એવું છે કે એ અત્યારે જે આધુનિક નારી છે તે ગ્રહસ્થ જીવન અને એ અર્નિંગ કરવા માટે બહાર પણ જાય છે. તો આ એક એના તણાવનું કારણ બને છે અને એના શરીરમાં જે એના જે રોલ હોય છે એ જીવન નિર્વાહ કરવા માટેના, તો જ્યારે એનું મેરેજ થાય છે ત્યારે પણ એ ફિઝિકલી ભીતરથી ચેન્જ થાય છે. વળી પાછું એ બાળકને આ દુનિયામાં લાવવા માટે એક માતા બને છે ત્યારે પણ એ ફિઝિકલી અંદરથી ચેન્જ થાય છે. અને જ્યારે એ વૃદ્ધાવસ્થા તરફ જાય છે ત્યારે એને હોર્મોન્સ અનબેલેન્સ થાય છે, જેને મોનોપોઝ કહેવામાં આવે છે. તો આ બધા સ્ટેજીસમાંથી આધુનિક નારીને પાસ થવાનું હોય છે. તો એના જે ફિઝિકલ ચેન્જીસ આવતા હોય છે, હોર્મોન્સ અનબેલેન્સ થતા હોય છે, તો અવશ્ય રૂપથી આ નારીને તો યોગની આવશ્યકતા રહેતી જ હોય છે. જેવી રીતે આ શરીરની નીંવ આપણી સ્પાઇન છે, એવી રીતે મહિલા એ આ ગ્રહસ્થ જીવનની એક નીંવ હોય છે. તો એ સ્વસ્થ હોય તો પૂરું ઘર એકદમ સ્વસ્થ રહે છે. તો મહિલાને તો યોગ અભ્યાસની ખૂબ જ આવશ્યકતા રહે છે. ડેફિનેટલી બહુ જ સરસ વાત કીધી છે. હવે નેહા મેમ, મારે તમને એ પૂછવું છે કે
આપણે વાત કરી આસનની, આપણે વાત કરી કે કેટલું જરૂરી છે લાઈફસ્ટાઈલમાં ચેન્જ લાવવા માટે, પણ એનો પણ એક એલિમેન્ટ હોય છે જે ફૂડ હોય છે. એ સૌથી વધારે આહાર આપણે શું ગ્રહણ કરીએ છીએ એ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ને આજકાલની જો તમે લાઈફસ્ટાઈલ જોશો, આપણે વાત કરીએ અમારી જે જનરેશન છે તો એ લોકો હંમેશા ફૂડ બહારથી કંઈ ખાઈ લીધું, ઘરનું ખાવાનું નથી ભાવતું, એવું ઘણી બધી વસ્તુઓ થતી હોય છે. તો તમને શું લાગે છે કે એ ચેન્જ કેવી રીતે લાવી શકાય છે, અને એના દ્વારા આપણે શું ફૂડમાં ચેન્જીસ કરવાથી આપણે આ તરફ વળી શકીએ છીએ કે નથી વળી શકતા? જી, તમારી વાત બહુ જ સરસ વાત છે આ, કે આપણું જે મન છે ને એ સત્વ, રજસ અને તમસ આનાથી જ બનેલું છે. જી, ખાવામાં જેવા કમ્પોનન્ટ વધારે હશે એવું જ આપણું મન પણ થતું જશે. અને ભગવદ્ ગીતામાં આહાર વિશે બહુ સરસ કીધું છે કે જે સાત્વિક વ્યક્તિ છે એનો આહાર કેવો હોવો જોઈએ, રાજસિકનો કેવો હોવો જોઈએ, અને તામસિક વ્યક્તિ કેવો આહાર પસંદ કરતા હોય છે. તો સાત્વિક વ્યક્તિના આહાર માટે કીધું છે કે એ આપણી આયુને વધારવાવાળો, આપણા બલને વધારવાવાળો, બુદ્ધિને વધારવાવાળો, રસવાળો અને સ્નિગ્ધ હોવો જોઈએ. એટલે આપણે જે અત્યારે જંક ફૂડ કે સ્નેક્સ ખાતા હોઈએ છીએ એ બધા આહારને એ લોકોએ મૂક્યા છે તામસિક આહારની કેટેગરીમાં, કે જે પ્રિઝર્વડ ફૂડ છે, કે વાસી ભોજન છે, કે જેને ફરીથી ગરમ કરેલું ભોજન છે, જે જનરલી અત્યારે આપણે લોકો એવું સમજતા હોય છે કે આ બચી ગયું છે અને એનો આપણે રીયુઝ કરી નાખીએ. યસ. તો એનાથી આપણા મનમાં તામસિકતા વધતી જતી હોય છે ધીમે ધીમે. આપણને ઓલ ઓફ સડન એ વસ્તુનો પ્રભાવ નથી ખબર પડતી, પણ એ ક્યાંક ના ક્યાંક આપણા મનને પ્રભાવિત જરૂર કરે છે. ભગવદ્ ગીતામાં બહુ સરસ કીધું છે, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મશુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખઃ. તો જ્યારે વ્યક્તિનો આહાર અને વિહાર બધું જ યોગ્ય હશે, એનો કર્મ કરવું, અત્યારે માણસો વર્કોહોલિક થઈ ગયા છે ને, મલ્ટીટાસ્કિંગ થઈ ગયા છે, બહુ બધું કામ એકસાથે કરવું હોય છે, તો એને પણ આપણે લિમિટેડ કરવું જોઈએ. આપણી મહત્વાકાંક્ષાઓને પણ આપણે મર્યાદિત રાખવી જોઈએ. અને એના સાથે સાથે યુક્ત સ્વપ્નાવબોધસ્ય, લાઈફસ્ટાઈલની હમણાં જેમ આપ વાત કરી રહ્યા હતા, જી, તો સૂવાનું અત્યારે બધાનું ગડબડ થઈ ગયું છે અને ઉઠવાનું પણ. તો યોગ્ય સમય પર સૂવું, ઉઠવું, આ બધી જ વસ્તુ જે કરશે એના માટે યોગ એને ઈચ્છનીય ફળ આપવાવાળું સાધન બની શકે છે. તો આહારનો પણ એમાં બહુ मोटो रोल है. यस, डेफिनेटली. सो प्रदीप सर, मुझे आपसे ये पूछना है कि अभी जैसे किसी को योग स्टार्ट करना है तो वो कौन से आसन से योग स्टार्ट कर सकते हैं, और अगर हमें अभी तो पता ही है कि अभी लोग अवेयर हो चुके हैं योगा को लेके, बट अभी भी जो कई जगह पे योग को लेके उनको लगता है कि भाई योग सिर्फ आसन है, तो योग एक आसन नहीं है, वो एक साधना भी है, वो एक संयम मार्ग भी है. तो उसको कैसे हम लोग लोगों तक पहुंचा सकते हैं? देखिए, इसमें क्या है कि हम जब भी योग शुरुआत करते हैं, नया कोई साधक आता है, अब हम साधक ही कह सकते हैं क्योंकि वो साधना करने के हिसाब से आता है. जी, तो योग को तो बेसिकली हमारे जो स्टार्ट करते हैं, थोड़ा उसका मन को पहले प्रार्थना में लगाना, मंत्र उच्चारण में लगाना, और सूक्ष्म अभ्यास, जी, सूक्ष्म क्रियाएं के अभ्यास से उसको धीरे धीरे ऊपर ले जाना है. बेसिक अभ्यास ही करने चाहिए, क्योंकि वो अभी वो शुरू कर रहा है, उसको तो कुछ पता नहीं है, उसके शरीर को, ज्वाइंट्स को, मसल्स को कुछ पता नहीं है कि हमें किस मूवमेंट पे ले जाना है, किस तरफ ट्विस्ट करना है. तो जो हमारी सूक्ष्म क्रियाएं होती हैं, इसीलिए हमारे प्रोटोकॉल में पहले सूक्ष्म अभ्यास बताए गए हैं. गर्दन के, नेक के एक्सरसाइजें हैं, पैरों के हैं, हाथों के सूक्ष्म व्यायाम हैं. इनसे क्या होते हैं, इनको बोला गया है पवन मुक्तासन. पवन मुक्तासन यानी जो हमारे गैस है अंदर वो थोड़ा रिलीज हो जाए. गैस हमारे हर ज्वाइंट्स में, पैर के अंगूठे से लेकर घुटने में, हाथ में, कंधे में, सब यहाँ से सबको रिलीज कर दें, निकाल दें. इसलिए सबसे पहले हमें नए साधक को तो बेसिक अभ्यास सूक्ष्म क्रियाओं से ही शुरुआत करनी चाहिए, और फिर धीरे धीरे उसको प्राणायाम, और फिर इसके बाद ध्यान है, 2 मिनट का ध्यान. क्योंकि अगर नए साधक को हम पहले से ही उसको थोड़ा थोड़ा ध्यान कराने लगेंगे, ताकि ना उसको फिर लंबे समय तो उसकी आदत बन जाएगी. अगर नए साधक को हम ध्यान नहीं कराएंगे तो उसकी आदत बनेगी ही नहीं. वो तो कहेगा बस हमें बस फटाफट वाली एक्सरसाइजें कराओ, अब वहां पसीना आ जाए अच्छे से, और वो बस खत्म, बस इतना ही. उसको मन लगेगा नहीं बैठने में. तो यदि हम स्टार्टिंग से उसको ढाल लेंगे, क्योंकि हमने अपनी क्लासों में देखा, गलतियां की हैं हम लोगों ने, तो अब हम धीरे धीरे उसको चेंज कैसे लाएं. लोग आते हैं, वो ध्यान में बैठते नहीं है, प्राणायाम में बैठते ही नहीं है. तो नए साधक को ही हम पकड़ लें, और जब उसको पकड़ने लगेंगे, थोड़ा थोड़ा ये, थोड़ा ये, थोड़ा ये आसन, थोड़ा सा प्राणायाम, और ध्यान जरूर कराएं.
तो जिससे उसकी ना वृत्ति वैसे ही हमारे ढल जाएगी, वो लंबे समय तक आपके साथ कर सकता है। तो सूक्ष्म व्यायाम से ही शुरुआत करनी चाहिए।